नमो वरिहन्ताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो गच्छ नमो लोई सब साहु ऐसो पंच नमोकारो सर्व पावपणासनो मंगलाणंच सव्यसिं पडमं हवै मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणे मंगलं कुन्दकुन्दार्यो जैन धर्मोऽस्तु मंगलं सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। ओम नमः शिवाय। ओम नमः शिवाय। પત્રાંક 913 જો આપણે કાલે જો થોડો સ્વાધ્યાય કરેલો તો એનું થોડું વાર આજે થોડું વિસ્તારમાં થોડું પૂરું કરશું. મેઇન વાત તો એમાં અસાતાના ઉદય, જનરલી જીવ અસાતાના ઉદય આવે ને ત્યારે ડરી જાય છે અને અસાતાના ઉદયની જે વેદના થાય એ વેદનામાં ભ્રમણાથી એટલો આર્ત ધ્યાની ને રૌદ્રધાની થઈ જાય કે કેટલાય નવા કર્મ પાછો બાંધી લે છે. અને લગભગ સૌથી કે વધારે કાળ અસાતામાં જ ગયો છે. જે ગતિઓમાં પરિભ્રમણ થયું અને વધારે સમય અસાતા વધારે અનુભવાય છે. તો એમાં સમસ્ત સંસારી જીવો કર્મવશાત સાતા અસાતાનો ઉદય તો અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તો અસાતાનો જ ઉદય વધારે અનુભવાય છે. એટલે તો અસાતાનો ભય અને સાતાનું ભિખારીપણું આપણને સતત રહે છે. જીવને એમ ભ્રમણા છે કે સાતામાં સુખ વેદાશે અને અસાતામાં દુઃખ છે. કેમ કે સાચું સુખ ધ્યાનમાં નથી આવ્યું. એને સંયોગિક અનુકૂળતારૂપ સાતાનું સુખ એને સુખ લાગ્યું છે. જે અરિહંતોને, જો સિદ્ધોને પૂર્ણરૂપ પ્રાપ્ત કર્યું, આચાર્ય આદિ મુનિવરોને જે અંદરમાં આત્મિક સુખ, એ સુખમાં જે વેદાય છે એમાં ન સાતા હોય છે ન અસાતા હોય છે. સાતા અને અસાતાથી પાર પોતાના સ્વભાવથી સુખરૂપ જે આત્માનો સ્વભાવ છે, સુખ ગુણ, નિરાકૂળતા. સાતામાં બી એક જાતની આકુળતા છે, એમ લખ્યું છે. કથા ક્વચિત એટલે કોઈક અથવા કોઈક દેહ સંયોગમાં સાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય, પણ ત્યાં વસ્તુ ત્યાં અંતરદાહ તો બળ્યા જ કરતો હોય છે. એટલે કે સાતાવાળો પણ અંદરમાં આકુળતા વેચતો જ હોય છે. બે પ્રકારની. એટલે એક તો એને ભય પડ્યો હોય એમ કે સાતા ચાલી ન જાય, અસાતા આવી ન જાય, અથવા સાતા ઓર વધારે મળે. થોડીક સાતા થઈ થાય કે હજી ઓર વધારે સાતા મળે. તો એમ અંતરદાહ એટલે કે આકુળતા અસાતામાં તો હોય, પણ સાતાવાળાને પણ ચાલુ હોય છે. તો પછી સુખ ક્યાં? બેમાં તો આકુળતા આવી. પૂર્ણ જ્ઞાની જે અસાતાનું વર્ણન કરવા શકવા એટલે વચનમાં ધરાવતા નથી એવું અસાતા, અનંત અનંત અસાતા આવે છે. નારકીના એક જીવની એક ક્ષણની વેદના કરોડો કેવડી, કરોડો વર્ષ કહે તો પણ કહી ન શકાય એટલી અસાતા નારકીના જીવને હોય છે. એટલે કે અસાતાનું વર્ણન પણ કરી શકાય નહીં એટલું અસાતા જીવ ભોગવી છે.
હવે આ અસાતા અને સાતા એ જો બે દુઃખ છે તો સુખને કેમ પ્રગટ કરવું? આપણને તો સુખી થવું છે. તો કપાળદેવી એમાં આપણને આત્મસિદ્ધિમાં પણ એક આને અનુરૂપ એક ગાથા આવે છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. દેખો, કૃપાળુદેવે અધ્યાત્મ માર્ગમાં બંને રીતે વસ્તુ સ્વરૂપ સમજાયું છે. અધ્યાત્મ માર્ગની પ્રાપ્તિ કરવા માટે જે પાત્રતા હોવી જોઈએ એની વાત આત્મસિદ્ધિમાં ઘણી લીધી છે. અને જ્યારે શિષ્ય પાત્ર થયો ત્યારે એને પાત્ર શેના માટે થયો હતો? પાત્ર તો કંઈક વસ્તુને પ્રાપ્ત કરે ને. પાત્ર એટલે કે કોઈ વસ્તુને પ્રાપ્ત કરીને ધારી રાખે એ પાત્ર. તો હવે વસ્તુની પ્રાપ્તિ કેમ થાય, અથવા વસ્તુની પ્રાપ્તિ થયા પછી કેવી રીતે કરીને એને કેવું સ્વરૂપ છે, ધર્મનો મર્મ શું છે, ત્યારે એમને આ કહી દીધું કે ધર્મ એ પાત્રતા, એ ધર્મ નથી. ધર્મને ધારણ કરવા માટેની યોગ્યતા છે. ધર્મને ધારણ કરવાની યોગ્યતા છે. તો જીવ જો પાત્રતાનો જ માત્ર પુરુષાર્થ કરે પણ જો ધર્મને ધારણ ન કરે તો પાત્ર થવાનો પ્રયોજન તો મતલબ ના રહ્યો ને. પાત્ર થયા શાના માટે? એટલે એમને પછી અધ્યાત્મનું અંતરંગ સ્વરૂપ, જે અંતરંગ સ્વરૂપ છે એ પાછળની ગાથાઓમાં વિશેષપણે લીધું. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, જે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગને ગ્રંથ. મોક્ષની પ્રાપ્તિ જોઈએ છે ને, મોક્ષનું સુખ જોઈએ છે ને, તો શું કહી દીધું? મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. તો સાહેબ પામવા માટે શું કરો? કયો પંથ લેવો? ભક્તિ માર્ગ લેવો, જ્ઞાન માર્ગ લેવો, કે દિગંબર લેવો, શ્વેતાંબર લેવો, કયો લેવો? તો કે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, જે પામે તે પંથ. તારી શુદ્ધતાને તું પામે એ પંથ. એમને કોઈ સંપ્રદાય કે બહારના સાધનનું મહત્વ ના આપી. એવો ગમે તે પ્રકાર તું તારું સ્વરૂપ તું પ્રાપ્ત કરે એ મેઇન છે. એટલે એવી રીતે પાછળની ગાથામાં જે લીધું છે ને એને અનુરૂપ અહીં પ્રયોગાત્મક એમને દેહાધ્યાસ કેમ છૂટે, મર્મ, ધર્મનો મર્મ એ છે ને, તો કરતા નહીં, કર્મનો કરતા નહીં, કર્મનો ભોગતા નહીં. નહીં ભોગતા તું તેનો, કર્મનો કરતા નહીં, કર્મનો ભોગતા નહીં. કર્મ તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, 3 પ્રકારના કર્મ છે ને. તો નો કર્મનો કરતા ભોગતા નહીં. નો કર્મ એટલે દ્રવ્ય કર્મના ઉદયથી મળતા શરીર આદિ સંયોગ માત્ર બધા નો કર્મ કહેવાય. આ ડાયરેક્ટ કર્મ નથી પણ કર્મનું ફળ છે. સંયોગ મળે છે ને બધા, તો એનો પણ કરતા નહીં. દ્રવ્ય કર્મ એટલે 8 કર્મ જે ઉદય ભાવરૂપ આવે છે, તો એ ઉદય ભાવ સ્વતંત્ર છે, એનો કરતા નહીં, નહીં ભોગતા તેનો. હવે એનાથી પણ સૂક્ષ્મ લીધો. 3 કર્મ લેવાના. ભાવ કર્મનો પણ તું કરતા ભોગતા નહીં. થોડું સૂક્ષ્મ લઉં ચાલશે ને? આપણે તો કૃપાળુદેવ લીધું છે એટલે, કેમ કે 3 દેહથી છૂટા કરાયા. તેમાં કાર્બન શરીર પણ લીધું. કાર્બન શરીરમાં એટલે દ્રવ્ય કર્મનો તું કરતા ભોગતા નહીં. દ્રવ્ય એનાથી તું ભિન્ન ને. સનાતન સ્ફુરિત ઉપયોગ લક્ષણ એવા આત્મા કેવો છે? તો કે ચૈતન્ય સ્વભાવી. અને ચૈતન્ય સ્વભાવનો નિરંતર લક્ષણ છે ચેતના. સનાતન એટલે કે અનાદિ છે આત્મા, તો એનો ઉપયોગ લક્ષણ પણ અનાદિ અનંત. એટલે ઉપયોગ સમય સમય બદલાય પણ પ્રવાહરૂપ અનાદિ અનંત. એટલે કે જ્યાં જ્યાં ચેતન હોય ત્યાં ચેતના હોવાની ને હોવાની. ચેતના વગરનો ચેતન નહીં હોય, ચેતના સાથે હોવાની. પણ
પાછા બંને ભિન્ન ભિન્ન છે. ચેતના સ્વતંત્ર છે, ચેતન સ્વતંત્ર છે. કેમ કે ચેતના સમયવર્તી છે અને ચેતન ધ્રુવ રૂપે. તો ધ્રુવ અને ચેતન એક રૂપ નથી, નહીં તો બંનેમાંથી એક થઈ જાય. કાં બંને સમયવર્તી થઈ જાય અને કાં બંને ધ્રુવ થઈ જાય. બંને જે ચેતનને તમે ચેતન અને ચેતનાને બંનેને સમયવર્તી માનો તો તમે બૌદ્ધમતી થઈ જાઓ, ક્ષણિકવાદમાં આવી જાઓ. અને બેને ધ્રુવ માનો તો તમે વેદાંતમતી થઈ જાઓ. કેમ કે અનેકાંત ના રહ્યું. એકાંત કાં ધ્રુવ માન્યો તો ચેતનાનું જે ઉત્પાદ વ્યય ન માન્યો, અને ઉત્પાદ વ્યય એટલે ક્ષણિક માન્યો તો ધ્રુવ ન માન્યો. વસ્તુ સ્વરૂપ કેવું છે? ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત. એટલે એવું ચૈતન્ય એટલે ઉપયોગ એનું લક્ષણ છે, લક્ષ્ય નથી. એટલે લક્ષ અને લક્ષણ બે વસ્તુ અલગ થઈ. એટલે જ્ઞાન અને જ્ઞાયક. સમયસાની ભાષામાં બોલે તો જ્ઞાન જ્ઞાયક. તો આ લક્ષણ છે જ્ઞાન. એ કોનું લક્ષણ છે? તો કે જ્ઞાયકનું. જ્ઞાયકને લક્ષમાં લેવા એટલે દ્રષ્ટિમાં લેવા ડાયરેક્ટ જ્ઞાયકની લક્ષમાં આવે. કોઈ પણ વસ્તુને ઓળખવાનું આપણે કાલે ચર્ચા થઈ ગઈ લક્ષણથી. તો જ્ઞાન લક્ષણથી તમે જ્યારે લક્ષિત કરો તો એવો ચૈતન્ય સ્વભાવ તમને લક્ષમાં આવે કે આ ત્રણેય પ્રકારના દેહથી, એટલે કે ઔદારિક દેહ, તેજસ અને કર્મણથી ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરવાની છે. એટલે કે એનાથી ભિન્ન અવલોકવાનું છે. એટલે કે એ ભિન્ન છે એકવાર નિર્ણય કરીને પછી વારંવાર ભિન્ન ઉપર નજર નથી આપવાનું. ચૈતન્ય સ્વભાવને વેદનમાં લક્ષમાં લેવાનો છે. એટલે ભિન્ન છે એ ભિન્ન જ દેખાય. આત્માને દેહથી ભિન્ન કરવાનો નથી. આત્મા દેહથી ભિન્ન છે જ, કર્મથી ભિન્ન છે જ. સમજાય ને? તેજસ કર્મણ હોય કે કોઈ પણ શરીર હોય એનાથી ભિન્ન જ છે. ભિન્ન છે પણ બ્રહ્મણાએ બેને એક માન્યા છે, થઈ નથી શકતા. કેમ કે બે વસ્તુ જ અલગ છે, જડ અને ચેતન. ચેતન જડ ન થાય, જડ તો બે ભિન્ન છે એમ સમજતા, બે ભિન્ન છે એમ માનતા. હવે શું કહેવાનું કે ભિન્ન અવલોકવાની એવી દ્રષ્ટિ થઈ ગઈ. તો જે ભિન્નપણું જેમાં અનુભવાયું એ ઉપયોગ પોતાને અનુભવતો રહે. કે જે કર્મના ઉદય આવે એનાથી ઉપયોગ હટી જાય. કે જે હોય કર્મના ઉદય જડ છે, એ જડ કર્મના ફળમાં મળતા નો કર્મ સાથે મારે કંઈ સંબંધ નથી. અને એનાથી ઉત્પન્ન થતા સાતા અસાતા વેદનીય કર્મ લખ્યું છે. આત્મા નિરંતર વેદક સ્વભાળો, એટલે સાતાના અસાતા રૂપ વેદન ચાલુ જ છે અનાદિ. અજ્ઞાન દશામાં તો સાતાના અસાતાનું વેદન ચાલુ છે. જ્ઞાન દશામાં પણ જ્યાં સુધી કર્મનો ઉદય ધારા છે ત્યાં જ્ઞાનીને પણ, આજે ગુરુદેવની કેસેટ સીડી કે જે પ્રવચન હતું તેમાં સવાલ લીધું હતું ગુરુદેવે કે કર્મધારા અને જ્ઞાનધારા બે છદ્મસ્ત અવસ્થામાં હોય છે. તો કર્મધારાનું પણ પરિણમન હોય છે. તો કર્મધારા કાં શુભ ભાવ રૂપે અને કાં અશુભ ભાવ રૂપે. તો નીચલી કક્ષાના એટલે કે ચોથા અને પાંચમ ગુણસ્થાનવાળાને અસાતાનો ઉદય તો હોય, સાતાનો ઉદય હોય. એવી રીતે શુભ ભાવનું પરિણમન પણ હોય, અશુભ ભાવનું પરિણમન હોય. પણ સાથે જ્ઞાતૃત્વ ધારા પ્રગટ થઈ ગઈ છે. બસ આ અજ્ઞાની અજ્ઞાનીમાં ફરક. અજ્ઞાનીને એકલી કર્મધારા છે તો એની ખરેખર જ્ઞાનધારા અંતરંગમાં ચાલુ છે, પણ એને વેદનમાં નથી આવતું. એની દ્રષ્ટિ નથી, એની નજર નથી. એટલે જ્ઞાની થયા એમને કંઈ નવું પેદા નથી કર્યું. 17મી 18મી ગાથામાં આવે સમયસારમાં કે આબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ જ રહ્યો છે, પણ અનાદિના અજ્ઞાન મોહમાં શું છે ભ્રમણા કે પોતે સ્વીકારતો નથી, પોતાની નજર નથી ત્યાં.
પોતાને ભ્રમ એમ છે કે નહીં, મને પર અનુભવાય છે, મને સાતા અનુભવાય છે, મને અસાતા અનુભવાય છે. શાંતિથી વિચારતો નથી કે સાતા અને અસાતા ખરેખર જોવા જાય તો નો કર્મનું પરિણમન છે. સાતા અસાતા ક્યાં થાય? શરીરમાં. અને એ સાતા અસાતાનું વેદન એ ભાવ કર્મનું પરિણમન છે. હવે આત્મા કર્મ રહી છે. આત્મા તો કીધું ને કે એવો ચેતન સ્વરૂપ છે. ચેતન સ્વરૂપમાં કર્મ નથી. ચેતનાનું પરિણમન તો જ્ઞાન સ્વરૂપે જ પરિણમી જ રહ્યું છે. એટલે કે આપણે કાલે દ્રષ્ટાંત આપ્યું હતું ને, દર્પણમાં સામેની ચીજ દેખાય, ખરેખર એ ચીજ દર્પણમાં હોતી નથી. જ્ઞાકાર જ્ઞાનાકાર આપણે સ્વરૂપ સમજાવી દઉં તો એ ચીજનું આકારરૂપ થયેલું જ્ઞાન અનુભવાય છે. જો આ રહસ્ય કે ને એ જ ધર્મનો મર્મ કે દેહાધ્યાસ છોડવાનું કીધું. કુપાડો દેહને છોડવાનું ના કીધું, છૂટે દેહાધ્યાસ. હું દેહ છું, મને આ વેદના થાય છે, મને સાતા છે, મને અસાતા છે, એવી જે અધ્યાસ ભ્રમણાની માન્યતા, અને એ માન્યતાને થાય થઈ ગયેલી આદત થઈ ગઈ છે ને, આદત અધ્યાસ આદત ભ્રમણાથી થયેલી આદત દેહાધ્યાસ. છૂટે દેહ નથી લીધું, દેહાધ્યાસ છોડવાનો છે. દેહ સાથે એકત્વ બુદ્ધિ, દેહ સાથે ભ્રમણા, એક દેહ અને આત્માને એક માનવાની બુદ્ધિ છોડવાની છે. તો કેમ બેને એક ના માનીએ? અમને તો બે એક દેખાય છે. તો કે એ તો ભ્રમણા છે કે બે જુદા છે અને એક માનવા, એને કહેવાય એકત્વ ભ્રમણા બુદ્ધિ દેહાધ્યાસ. તો કેવી રીતે છૂટે? એના માટે અમને પ્રયોગ કર્યો કે એને બેને ભીન અવલોકવા. કેમકે ઉપયોગ સ્વરૂપ જ્ઞાન છે. જ્ઞાનમાં દેહ ઝલકે છે પણ દેહ વેદાતો નથી. જ્ઞાનમાં મનનું સાતા અસાતાનું કે સુખ દુઃખનું, આકુળતા વ્યાકુળતાનું જે પરિણમન મનમાં ભાવ મનમાં થાય એ જણાય છે પણ ખરેખર વેદાતું નથી. એ જો જ્ઞાન ધારાને અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીએ તો તમને ભેદ જ્ઞાન દ્વારા પેલા ભેદ જ્ઞાન થાય એટલે બે ભિન્ન ભિન્ન થાય. ભિન્ન થયું એટલે પછી દેહ તરફનું લક્ષ છૂટી જાય. તો જ્ઞાનમાં જે હોય એનું અનુભવન થાય. જ્ઞાનમાં શું છે? તો કે જ્ઞાનમાં જ્ઞાન છે કે જ્ઞાનમાં જ્ઞાયક છે. ઉપયોગમાં ઉપયોગ છે. સંવર અધિકારની પહેલી ગાથા. ઉપયોગમાં ઉપયોગ છે. ક્રોધ ક્રોધમાં, ક્રોધમાં ક્રોધ છે. ક્રોધ ઉપયોગમાં નથી ને ઉપયોગમાં ક્રોધ નથી. ઉપયોગમાં ઉપયોગ છે. સંવર અધિકારની 181 મને લાગે ગાથા છે. 181 ઉપયોગમાં ઉપયોગ છે. હા, એટલે જ્ઞાનમાં જ્ઞાયક છે, જ્ઞાનમાં જ્ઞાન છે, જ્ઞાનમાં જ્ઞેય નથી. તો શરીર આ રીતે ચૈતન્ય આત્મક સ્વભાવ, આત્મા નિરંતર પોતે જ જાણવાવાળો, પોતે જ પોતાને વેદવાવાળો, પોતે જ પોતાને અનુભવવાળો હોવાથી આ દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ તો અજ્ઞાન ટળી જાય, મોહ છૂટી જાય, ભ્રમણા ટળી જાય. પછી મુનિરાજોને પણ અસાતા ઉદયમાં આવી હતી. મુનિરાજોને અસાતા ઉદયમાં આવે છે. અસાતા વેદનાનું કર્મ તો હોય છે પણ એ અસાતા એમને દુઃખરૂપ વેદાતી નથી. કેમ? હવે સમજાયું? જ્યારે જ્ઞાન સ્વભાવને અનુભવી લીધેલા એવા જ્ઞાની, અને જ્ઞાનીમાં પણ આ તો આગળ વધી ગયેલા, પ્રચુર સ્વસંવેદન, છઠ્ઠે સાતમે ઝૂલતા, જેને આનંદના હિલોરા અને આનંદના અંદરમાં ડૂબેલા, સ્વરૂપે ડૂબેલા એવા મુનિરાજોને શરીરની અસાતા જ્ઞાનમાં ખાલી ઝલકે છે. એકચ્યુઅલી બધાને ઝલકે છે પણ એમને તો એવું વેદન વર્તે છે, અનુભવન વર્તે છે. એટલે વેદના વખતે પણ નિરાકુરતાનો અનુભવ કરે છે, શાંતિનો, સુખનો અનુભવ કરે છે.
શાંત સ્વભાવનો પહેલા જ લાઈનમાં લીધું ને કે શાંત સ્વભાવથી વેદવામાં આવે, શાંતિનો અનુભવ. કારણ કે સ્વભાવ મારો શાંત છે, સ્વભાવ મારો અવેદક છે, અકારક ને અવેદક. 320 ગાથા. જેમ ચક્ષુ તેમ જ્ઞાન. ચક્ષુ કેમ પરનું અકારક અને અવેદક છે, તેમ જ્ઞાન પણ અકારક ને અવેદક છે. એટલે એ રીતે શુભાશુભ પરિણામની ધારા વડે સાતા સાતાનો સંબંધ ધારા પ્રત્યે ઉદાસીન રહે છે. ભલે કર્મના ઉદય તો મુનિરાજોને હોય, આપણને હોય, આપણે આ અભ્યાસ કરવાનો છે. આ ધર્મનો મર્મ છે. કૃપાળુ જેમ કીધું કે ભાઈ તમે આટલું તૈયારી થયા, આટલી બધી પાત્રતા કેળવી, આટલી તમે નિવૃત્તિ લઈને આ નિવૃત્તિ ક્ષેત્રમાં આત્માની આરાધના, તો બસ હવે આ કરી લો. તે ચૈતન્ય લક્ષણને ચૈતન્ય સ્વભાવમાં જોમી જાઓ કે એ અસાતાનો ઉદય ભલે ગમે તે રૂપે આવતો હોય, તમારા જ્ઞાનમાં જ્ઞેયપણે પ્રતિભાસે છે, ખાલી પ્રતિબિંબિત થાય છે. એ સમયે પણ જ્ઞાન જ વેદાય છે એમ શ્રદ્ધાન કરો. નીચલી કક્ષાના જ્ઞાનીને એટલે કે ચોથે ગુણસ્થાનવાળા જ્ઞાનીઓને અસાતાના વેદના આવે તો વેદનાનું કદાચ અસ્થિરતાથી વેદન થાય, પણ શ્રદ્ધા છૂટી પડેલી હોય. મુનિરાજો તો શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર, એમાં ત્રણેયનો પુરુષાર્થ ભેગો છે. એ તો ચારિત્રથી પણ અંદરમાં ડૂબેલા રહે એટલે કર્મની અનંત ગુણી નજરા કરીને મોક્ષમાં જતા રહે. જેમ ગજસ્સુ કુમાર આદિ એ કેવા ઉપસર્ગ આવ્યા, તો વેદના નહીં થઈ હોય. આપણને તો અહીંથી રૂમથી અહીં સુધી આવવાનો તડકાનો કેવી ચામડી બળતી હતી ને, ઘરથી આવી ત્યાં સુધી આવ્યા આપણે તો ચામડી બળતી. એમાં પગ ચપ્પલ ઉતારીને જે સીડી ચડો પથ્થર, ત્યારે આપણી પરીક્ષા કરાવે. ખાલી આટલો તડકાથી ગરમી. અહીં તો બાળ વગરની માથાની ખોપડી હતી અને એના ઉપર અંગારા. નહીં અસાતા નહીં થતી હોય મુનિરાજને, આપણે તો આટલામાં થઈ ગઈ. તો કે એ જ સમજવાનું છે કે આપણે અસાતાને પોતામાં માની, એમને અસાતાને ભિન્ન જાણી, ભિન્નપણે અવલોકનની દ્રષ્ટિ સાધ્ય કરી. તો ભિન્ન જાણીને તો વેદ્યું કોને? એમને એમના જ્ઞાનને વેદ્યું, જ્ઞાયકને વેદ્યો. જ્ઞાન અને જ્ઞાયક વેદાયું તો પોતાનું સ્વસંવેદન કર્યું. એટલે અંદર જામતા ગયા, અંદર જામતા ગયા તો કેવલ જ્ઞાન લઈ લીધું. આપણે તો એમને આદર્શ રાખવાના છે. અત્યારે આપણી એમની ભૂમિકા અત્યારે નથી એમના જેટલી. અનુકરણ નથી કરવાનું, પણ એને ધીરે ધીરે અનુસરવાનું તો છે. ભલે આંશિક રીતે અનુસરીએ, અનુકરણ ન કરીએ, પણ એમને જે માર્ગે ચાલ્યા ને એ ટ્રીક તો પકડવી પડશે. તો આપણે શ્રદ્ધાથી કરીએ. જ્ઞાનનું સ્વરૂપ સમજીને પગ બળતા, ચામડી બળતી હોય તો ભલે આપણે ઉપચાર કરીએ, પણ શ્રદ્ધા એમ કે મને એ સમય પણ મારું જ્ઞાનમાં જ્ઞાયક જ છે, જ્ઞાયક જ વેદાય છે. કેમ કે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં પર નથી, કર્મ નથી. ક્રોધ આદિ એટલે પર લઈ લીધા, ભાવ કર્મ નથી. એટલે વેદના વેદાય છે, વેદના વેદાતી નથી, જ્ઞાન વેદાય છે. જ્ઞાનનું સંવેદનપણું અનુભવાય છે. ગાથાઓમાં તો બહુ આપ્યું છે ને અલગ અલગ જગ્યાએ. હવે આપણે પ્રયોગમાં લેવું છે, અને એ પ્રયોગમાં એકવાર બેસી ગયું તો જ દેહાધ્યાસ છૂટે. કૃપાળુદેવે બધી ગાથાનો સરવાળો કહી દીધો કે દેહાધ્યાસ છૂટવો જોઈએ. હોમવર્ક આપ્યું હતું કાલે, કર્યું હોમવર્ક? ખાવા સમય કાલે આપણે સાંજના જમવા સમય કરવાનું કીધું હતું. ખાતી વખતે તો કરીએ, પછી જ્યારે જ્યારે જે ઉદય આવે એમાં તો ધીરે ધીરે એક ખબર પડશે કે જાણનાર એક સત્તા બધા મન વચન કાયાના યોગની ક્રિયાથી ઉપયોગની ક્રિયા અલગ છે. ઉપયોગ છે એ જીવનું લક્ષણ છે. યોગ તો કર્મના ઉદયથી મળેલો સંયોગ છે. સંયોગ હોવાથી કર્મ પોતે જળ, તો જળના મળેલો સંયોગ હોવાથી મન વચન કાયા ખરેખર જીવનો સ્વભાવ, જીવ સ્વભાવે અયોગી છે.
અયોગી ગુણસ્થાન અને પછી અયોગી સ્વભાવ સિદ્ધ ભગવાન અયોગી થઈ ગયા. તો અયોગી પણ જીવનું સ્વભાવ છે. તો અત્યારે હાલ યોગ છે એ સ્વભાવ નથી. સ્વભાવનો વિરાધના કરી એના ફળમાં મળેલો અપરાધનું ફળ યોગ છે. એટલે મન યોગ, વચન યોગ, કાય યોગ. અને મન યોગ કાય યોગ સાથે એકતા કરીએ છીએ એટલે ઓર પાછો ભાવ કર્મ ઉત્પન્ન થાય. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જળધૂપ. એમાં આખું કર્મ બંધનું સ્વરૂપ બતાવ્યું કે 8 કર્મ કઈ રીતે બંધાય છે. તો કે જીવનો એમાં પુરુષાર્થ ભળે છે કલ્પનાનો. ભાવ કર્મ નિજ કલ્પના, પોતાની કલ્પનાના કારણે ભાવ કર્મ ઉત્પન્ન થાય અને ભાવ કર્મના નિમિત્તે દ્રવ્ય કર્મ આવે. જળધૂપ, જળધૂપ એટલે જળ કર્મ વર્ગણા એ આત્માના પ્રદેશ ઉપર આવીને લાગે છે. પણ ક્યાં સુધી? ભાવ કર્મની પોતાની કલ્પના એની સાથે ઊભી છે. જો ભાવ કર્મ સાથે કલ્પના તૂટી જાય, ભાવ કર્મ હજી ઊભા રહે પણ ભાવ કર્મથી એકતા તૂટી જાય એટલે મિથ્યાત્વ ગયું, ભ્રમણા ગઈ, તો મિથ્યાત્વનું કર્મનું બંધ અટકી જાય. અને પછી ધીરે 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 ભાવ કર્મ ક્ષણ ક્ષણ ભયંકર જો ભાવ મરણ એ અટકતું જાય તેમ તેમ નવા કર્મ ન બંધાય. અને જૂના આવેલા કર્મમાં જેટલી આત્મભાવની જાગૃતિ વધતી જાય તો કર્મની નિજરા થાય, સંવર અને નિજરા. એટલે આખી સાધના ઉપયોગ અને ઉપયોગવાનમાં છે. સંવર અને નિજરાનો ટોટલ આધાર ઉપયોગ તમારો ક્યાં જાય છે. ઉપયોગ, ઉપયોગની શુદ્ધિ, શુદ્ધ ઉપયોગ. ખરેખર તો શુદ્ધ ઉપયોગ તે ધર્મ છે ને. શુદ્ધ ઉપયોગ તે ધર્મ. હે પ્રભુ એમ કીધું ને, હે પ્રભુ શું કહું દીનાનાથ દયા, શુદ્ધ ભાવ મુજમાં નથી. શુદ્ધ ભાવ કહો, શુદ્ધ ઉપયોગ કહો, મુજમાં નથી. શુદ્ધ ભાવ લીધો, શુભ ભાવ નથી લખ્યો. શુભ ભાવ અલગ, અશુભ ભાવ અલગ અને શુદ્ધ ભાવ અલગ. પુણ્ય ભાવ અલગ. શુભ એટલે પુણ્ય ભાવ, અશુભ એટલે પાપ અને શુદ્ધ ઉપયોગ એટલે શુદ્ધ ભાવ. સમજાય છે? મુજમાં નથી. કેમ? તો કે શુદ્ધ ઉપયોગ ધર્મ છે. અનંતકાળથી હું શુભ ને અશુભની હેરાફેરીમાં છું. સવારથી સાંજ પોતાના સ્વભાવને ભૂલીને અશુભમાં પડેલો સંસારી આખો દિવસ પર આ પાપ 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 ભાવમાં પડ્યો એટલે અશુભ બંધનો બંધ કરે. અને થોડી ઘણી સમજણ આવી હોય, કસાયની મનતા આવી હોય, દેવગુરુ શાસ્ત્રના સાનિધ્યમાં હોય તો એમની ભક્તિ, એની પૂજા, એની સ્તુતિ, સત્સંગ, સ્વાધ્યાય, ચિંતન, મનન, દયા, દાન, વ્રત, ગુરુદેવનું લિસ્ટ આવી જાય ને. હું તમે સાંભળ્યું હોય વારંવાર કે શુભ ભાવ પણ પરભાવ છે, ઝેર છે. વાણી તીવ્ર હોય કેમ કે એમને મિથ્યાત્વ બોધને મારવાની અત્યારે એમને સિદ્ધાંત બોધ આપ્યો. કૃપાળુદેવે પણ સિદ્ધાંત બોધ પાછલી સમય આત્મસિદ્ધિમાં પાછલી ગાથાઓમાં સિદ્ધાંત બોધ આપ્યો. શરૂઆતમાં ઉપદેશ બોધ આપ્યો પાત્રતા કેળવવા માટે. પાત્રતા કેળવીને પછી સિદ્ધાંત બોધ ધીરે ધીરે લેતા જઈએ તો સિદ્ધાંત બોધથી મિથ્યાત્વ જાય, અજ્ઞાન ટળે, આત્માના અનંત ગુણોનું પરિણમન થાય. કેમ કે સિદ્ધાંત મુખ્ય છે ને. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ કે જે અફર હોય છે એવું ત્રિકાળ સ્વભાવ અને વસ્તુનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ, વિશ્વનું સ્વરૂપ, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ એ ત્રણેય કાળ સિદ્ધ થયેલી વસ્તુ છે. કોઈએ કરી નથી, કોઈ એને બનાવનાર નથી, નષ્ટ કરનાર નથી. એવા દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં દેખો, દેહાદિથી ભિન્ન મારો સ્વભાવ છે.
સ્વરૂપ મર્યાદા છે કે મારી મર્યાદા મારા સ્વરૂપ સુધી છે. મારું સ્વરૂપ ક્યાં સુધી? કે મારા દ્રવ્ય ગુણ અને પર્યાય સુધી. અથવા આમથી વિચારો તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વિચારો તો સ્વદ્રવ્ય ક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવ સુધી. આ સ્વરૂપ મર્યાદા બે રીતે સમજી શકાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વિચારો તો એ રીતે, અને દ્રવ્ય ગુણ પર્યાય બંધારણથી વિચારો તો દ્રવ્ય ગુણ પર્યાય રૂપ બંધારણ મર્યાદા છે. એની બહાર હું નથી. દેહાદિથી ભિન્ન સ્વરૂપ મર્યાદામાં રહેલો. આહા, મારો આત્મા, તે આત્મા, હું સ્વરૂપ મર્યાદામાં રહેલો. એટલે કે મારી મર્યાદા છે, લિમિટેશન, કે હું મારા દ્રવ્ય ગુણ પર્યાયની બહાર જતો જ નથી. અને દરેક પદાર્થમાં પાછું એવું છે કે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની બહાર જતા નથી. તો સંસાર આપણામાં આવ્યો ક્યાં? ભ્રમણા થઈ ગઈ. જેમ સામેના પદાર્થનું પ્રતિબિંબ જોઈને દર્પણમાં માની લો, એમ જ્ઞાન દર્પણમાં ઉદય ભાવનું પરિણમન, કે મનનું પરિણમન, ભાવ કર્મનું પરિણમન, ભાવ મનનું પરિણમન જ્ઞાનમાં અતિ નિકટ હોવાથી ઝલકે ખરું, પણ બંને ભિન્ન છે. સોગાણીજી સાહેબનું પણ સવારે ગુરુદેવે દ્રષ્ટાંત આપ્યું હતું કે એમને તો કે રાગ એટલે પુણ્ય ભાવ, શુભ ભાવ ભઠ્ઠી સમાન લાગતા હતા. આજના સીડી પ્રવચનમાં હતું કે ભઠ્ઠી રૂપ, શુભ ભાવ ભઠ્ઠી રૂપ લાગતા હતા. એ સોગાણીજી સાહેબે એક પ્રવચનમાં જ સમ્યક દર્શન કર્યું. એક જ પ્રવચનમાં શું આવ્યું હશે? રાગ અને જ્ઞાન ભિન્ન છે. જ્ઞાન છે ને રાગમાં છે. રાગમાં જ્ઞાન નથી ને જ્ઞાનમાં રાગ નથી. એક પ્રવચન સાંભળીને પ્રયોગમાં ઉતરી ગયા. જ્યાં કીધું ને ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી લીધી, પ્રયોગમાં ઉતરી ગયા. અને એક રાત જે રીતે પ્રયોગ કરવાનો પ્રોસિજર હતી, સ્ટેપ બાય સ્ટેપ કરતા કરતા સવારે 5 વાગે નિર્વિકલ્પ સ્વાનુભૂતિ સમ્યક દર્શન, જે આનંદકાળથી નતું પ્રાપ્ત તે પ્રાપ્ત થઈ ગયું. અલ્પકાળમાં એટલે એકાવતારી થઈ ગયા. તો મોક્ષમાં ગુરુદેવ કહેતા ને કે જ્યારે અમે ચોથા ભાવે તીર્થંકર થશું ત્યારે દીક્ષા જ્યારે લેશું, નમો સિદ્ધેભ્ય એમ કરીને દીક્ષા લે. તીર્થંકરના જીવ સ્વયંબોધી હોય ને, એટલે એમને કોઈ દીક્ષાદાતા ના હોય, તો એ નમય સિદ્ધભ્ય કરીને લે ત્યારે એ સિદ્ધાલયમાં હશે, એમના અમારા વંદન જ થશે. એટલે મતલબ ગુરુ પહેલા શિષ્ય મોક્ષ જશે. એ શિષ્યનો ઉપાડ કેવો કે જે એક પ્રવચનમાં જ્ઞાન ને રાગ ભિન્ન છે એમ અનુભવી લીધા. તો આપણે પણ કેમ ના અનુભવી શકીએ? આપણે જ મહાપુરુષના શિષ્ય છીએ. તો એમને તો કહી દીધું કે દેહાદિથી ભિન્ન સ્વરૂપ મર્યાદામાં રહેલો તારો સ્વભાવ તારી પાસે તારામાં જ છે. તો આ પોતાનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છોડીને પરમાં તું ગયો જ નથી. પર તારમાં આવી ન શકે. કેમ ના આવી શકે? કે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહે. જેમ પડોશી હોય ને, પડોશીને તમારા વચ્ચે મર્યાદા હોય છે ને, દિવાલ, એક જ દિવાલ. નેક્સ્ટ નેબર બોલો ને તમે, શું બોલો? નેક્સ્ટ નેબર બોલો ને, નેક્સ્ટ ડોર. હા, તો એ એક જ દિવાલની જ હોય છે ને. એક દિવાલની બાજુ આ બાજુ તમે સ્વ, અને એ દિવાલની ઓલી બાજુ પડોશી પર. બે વચ્ચેની મર્યાદા શું છે કે આ દિવાલ. તો ઈ આય ના આવી શકે અને તમે ત્યાં ના જઈ શકો. મર્યાદા છે બેની વચ્ચે, બોર્ડર. એમ અહીં કીધું સ્વરૂપ મર્યાદા. પર પોતને પર એના સ્વભાવે પરમાં છે, એટલે પર પોતાપણું છોડી દે તો સ્વ આપણામાં આવી જાય. એવું તો બનવાનું નથી, કેમ કે એનું ક્ષેત્ર સ્વાદ છોડી નથી શકવાનું. તો પછી આ શું છે? તો કે કાંઈ જ નથી, ભ્રમણા છે. ભ્રમણા કેમ આવી? ભ્રમણા કોણે મોકલી? ભ્રમણા ક્યાંથી ઉત્પન્ન થઈ? તો કે પોતાના સ્વરૂપને ભૂલવાથી. અનંતકાળથી કૃપાળ દે કે આપ કો ભૂલ ગઈ. પોતે જ પોતાને ભૂલી ગયો. ઇનસે ક્યાં અંધાર. આનાથી મોટા મોટું બીજું અંધેર એટલે અજ્ઞાન, અંધારું બીજું કયું હોય?
કે આપ કો ભૂલ ગયે, પોતે પોતાને ભૂલી ગયો. કેટલું પ્રમાણ આપેલું છે, ઘટપટ આદિ જાણ તેથી તેને માન. પછી આગળ શું પડ્યો? કાન પકડ્યો, ખબર આપણો કાન પકડીને કીધું છે જાણનાર તે માને નહીં. આ છે આ છે આ છે આ છે કહે છે, આ છે એ કહેનારો કોણ? ઘડો ઘડાને કહે છે કે હું ઘડો છું. આ વસ્ત્રને કહે છે, બોલે છે કે હું વસ્ત્ર છું. આ ઘડો છે, આ વસ્ત્ર છે, એ કહે છે કોણ? એ જાણે છે કોણ? કે ઘડો ઘડાને જાણતો નથી, રાગને જાણતો નથી, વેદનાને જાણતી નથી, સાતાને જાણતી નથી, શરીરને જાણતું નથી, મનના વિચારોને જાણતા નથી. સાહેબ વિચારો બહુ સતાવે, તો વિચારો ભલે ને આવતા હોય, તારામાં ક્યાં આવે છે? એ કેવી રીતે સતાવે? તારામાં આવે તો સતાવે ને. એનું ક્ષેત્ર મર્યાદા, સ્વરૂપ મર્યાદા છે. તું તારામાં રહે છે, એનામાં રહે છે. તો એને જાણનાર તે માનતો નથી. કહીએ કેવું જ્ઞાન? પાગલપણું. કાન પકડીને કહે છે, આવું પાગલપણું કરે છે. તો જ્ઞાની સ્વભાવી આત્મા છે. આ બધાને જાણનારો પોતાને ન જાણી શકે એવું હોઈ શકે? અથવા તને ન જાણી શકતો હોય તો તને જાણશે કોણ? તને પછી કોણ જાણી શકશે? તો કે કેવડી ભગવાન જાણશે. તો કેવડી ભગવાન તો અત્યારે જાણી રહ્યા છે, તો તને શું લાભ થયો? એમના જાણવાથી તો અત્યારે જાણી રહ્યા છે. એટલે તું નથી જાણતો ત્યારે પણ તું જાણી રહ્યા છે. એમના જાણવાથી તને શું લાભ થવાનો? તું ક્યારે જાણી શકીશ તને? જાણનારને જાણે નહીં, કહીએ કેવું જ્ઞાન. જાણનારને જાણતો નથી, જાણનારને સ્વીકારતો નથી. અને જણાય એને પકડી લે છે કે આ છે આ છે આ છે આ છે. હું છું ના લીધું. સાધક બનવાનું છે. આપણે સાધના કેન્દ્રમાં આવ્યા છીએ. આપણે સાધના કેન્દ્રમાં આવતા કૃપાળુદેવની આજ્ઞા થઈ આપણને આનો સ્વાધ્યાય કરીએ, આપણે અને સાધના કરી લઈએ કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી ભિન્ન, કર્મથી ભિન્ન, મનથી ભિન્ન, અરે પ્રભુ તારા સ્વરૂપમાં સ્થિત. આહા, સ્વરૂપ મર્યાદા તારી કે દેહથી અત્યંત ભિન્ન છે. દેહાદી લખ્યું છે ને, દેહાદીથી અત્યંત ભિન્ન. તો તું દેહાદી સ્વરૂપ નથી, કર્મ સ્વરૂપ તું નથી, મનવાળો તું નથી. તું કેવળ જ્ઞાન સ્વભાવ, કેવળ જ્ઞાન સ્વરૂપ, માત્ર જ્ઞાનનો પિંડ, ચૈતન્ય પ્રભુ છો. તું છો મોક્ષ સ્વરૂપ. છો લીધું. તું છો મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું. અનંત દર્શન, અનંત જ્ઞાન તું. અત્યારે હાલ, અત્યારે અનંત દર્શન, અનંત જ્ઞાન તું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. આ બધું સિદ્ધાંત બોધ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સમયસાર છે. જે ગુરુદેવ વાત કહે છે એ યાદ છે, કૃપાળુદેવ કહે છે એ ગુરુદેવ કહે છે. કોઈ ફરક નથી. બરાબર અપેક્ષા સમજો. બેની વાતો એક જ છે. એમને ગુરુદેવે શું કીધું? ભાઈ કોલેજની વાત છે. એટલે એમને સમજીને ચાલે કે તમે આ બધી પાત્રતા કેળવીને આવ્યા છે. એટલે હું પાત્રતાની વાત કરીશ તો સિદ્ધાંતનું બોધ કોણ કહેશે? એટલે એમને સિદ્ધાંતને મહત્તા આપીને મિથ્યાત્વ તોડાયું. કૃપાળુદેવના સમયમાં નવતત્વના નામ જાણવાવાળા પણ આંગળીના વેડા ભલે ઓછા પડે, એટલે વધી પડે એટલા જ જીવો ન હતા. એટલે એમને એ ભૂમિકા તૈયાર કરાવી હતી. અને જ્યારે નિકટ આવ્યા એમને આવો બોધ આપી દીધો. જ્યારે પાત્રતા હતી એને પત્રો દ્વારા કે આત્મસિદ્ધિ દ્વારા. એટલે આત્મસિદ્ધિની રચના થઈ બધાને. આપણે અત્યારે બધાને મળે છે એમ નથી મળી. એમના સમયે એવા પાત્ર જીવ ન હતા કે આત્મસિદ્ધિની રચના થઈ બધાને આમ સીધી જાહેરમાં પ્રિન્ટ થઈને બહારમાં આપવામાં આવી બધાને. ચલો પ્રભાવના. વિચાર કરો કે જીવોની કેટલી યોગ્યતા ત્યારે ઈચ્છી હશે કે આત્મસિદ્ધિ આટલું આપણને સરળપણે. હવે તો આમ કે ને ગમે ત્યારે સાંભળ્યું તો સાંભળી શકો, વાંચી શકો, એ તો મળ્યું, અર્થ મળી ગયા. ત્યારે નથી એટલે એ સમયે જીવોની યોગ્યતા એવી હતી. એટલે એમને
એ સમયે પાત્રતાની વધારે વાતો એમને પત્ર લખવા પડે, એ પત્ર દ્વારા વધારે છે. અને અમુક આત્મસિદ્ધિમાં શરૂઆત આપી દીધું બધું એમને, તો એમાં ક્રમ આપી દીધો. વાત શું ચાલી ભૂલાઈ ગયું. શુદ્ધ બુધા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, સ્વયં જ્ઞાનની જ્યોતરૂપ પરમાત્મા તું છો. હે પછી શું કીધું? પછી મેઇન વાત છે. બીજું કહીએ કેટલું? હવે કેટલું કહીએ? આનાથી આગળ હવે શું કહેવાનું? તારું મૂળ સ્વરૂપ તો બતાવી દીધું. તારું મૂળ સ્વરૂપથી આગળ બીજું હવે કંઈ છે નહીં કહેવાનું. એટલા માટે કહે છે કે આનાથી આગળ હવે આ એન્ડની વાત છે. કેમ કે ધ્રુવ સભાથી આગે એન્ડ છે. ધ્રુવ એટલે એન્ડ, ધ્રુવ એન્ડ. ધ્રુવની વાત તો કહી દીધી. બીજું કહીએ કેટલું? એટલે એનાથી આગળ હવે તારું સ્વરૂપ નથી. બીજી બધી જો બીજું આના સિવાય તું બીજું માને તો કલ્પના છે. અને તારું સ્વરૂપ અહીં પૂરું થાય છે, આમાં આવી જાય તો પછી શું કરવાનું મારે? કર વિચાર, કર ચિંતન, કર પ્રેક્ટિકલ, કર પ્રયોગ, કર અંદરનો પુરુષાર્થ, ભેદ જ્ઞાન, કર ધ્યાન અને પામ. વિચારથી શરૂઆત કર. વિચારથી ચિંતન, ચિંતનથી એવું વેદન, વેદનથી અનુભવનમાં લીન થઈ જા તો પામ. અરે બસ પછી તો એ બંધ થઈ ગયા બોલવાનું. ગુરુ શિષ્યના સંવાદમાં ગુરુ પછી ઉપદેશ આપવાનો બંધ કરી દીધો. ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. પછી સમાધિમાં ચાલ્યા ગયા કે હવે મારે શું બીજું કહીએ કેટલું? હવે શું કહેવું? ધરી મૌનતા એમ કહી, બસ મૌન લઈ લીધું. ગુરુએ કીધું બસ મારે જે તને કહેવાનું હતું એ કહેવાઈ ગયું. હવે તું વિચાર કર, પ્રેક્ટિકલ કર અને અનુભવન કર તો પામ. તો આપણે ઘણું સાંભળ્યું ને? હવે પ્રેક્ટિકલ કરવાનું, પ્રયોગમાં લેવાનું. સાંભળ જ કર્યા કરવાનું. તો એમ ના પાડી ગુરુદેવે, કોપળાદેવે દો નહીં. કોપળાદેવ કે હવે કામ પામ, અંદર જા, અંદર ઉતર, અંદરમાં લીન થા. ચાલો આપણે 5-10 મિનિટ આપણે અત્યારે જ કરી લઈએ. પ્રભુની સાક્ષીએ એમની આજ્ઞાને માન્ય કરીએ, તહત કરીએ. 10 મિનિટ આપણે ભેદ જ્ઞાનનો અંતરમાં ઉતરવાનો પ્રયોગ કરીએ. વર્તમાનમાં જે ઉદય ધારા ચાલી રહી છે, જે ઇન્દ્રિયમાં જે કંઈ જાણવું થાય છે, વિચારો આવતા હોય, અવાજ સંભળાતો હોય, તો એને ન લક્ષ કરો અને જાણનાર બસ એવું જ્ઞાન ધારાને લક્ષમાં લો કે આ બધાને બસ જાણનાર સ્વભાવ તે હું છું, જે જણાય તે હું નહીં. પછી ધીરે ધીરે અંદરમાં આવતા જાઓ અને ભેદ જ્ઞાનની ધારાએ બધાથી છૂટા પડતા જાઓ. જે અવાજ સંભળાય, આ શબ્દ સંભળાય, એ હું નહીં, એને જાણનારો હું. શરીરના શ્વાસોશ્વાસ તો કે એ હું નહીં, જળનું પરિણમન છે, શરીરનું પરિણમન છે, એ હું નહીં, એનું પણ જાણનારો હું. મનમાં થતા રાગ દ્વેષ કે વિચાર કે જે કંઈ વિકલ્પ વૃત્તિ, તે હું નહીં. થોડી શ્રમ પડશે પણ એક જ તો તોડો. જે જણાય તે હું નહીં, જાણનાર હું. કટપટ આદિ જણાય, એ જણાય તે તું નહીં, જાણનાર તું. તો વિચારો જણાય છે, મનના ભાવો અમો ગમો અણગમો જણાય છે, તે હું નહીં. સાતા એકદમ અનુકૂળતા કે પ્રતિકૂળતા હો, દુઃખ હો, વેદના હો, એ જણાય છે, જણાય તે હું નહીં, જાણનાર એક અરૂપી ચેતના, સનાતન સ્ફુરિત ઉપયોગ લક્ષણ. આ જાણનાર લક્ષણ, આહા
જાણવું 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 બસ. વેદના હોય કે વિકલ્પ હોય, વિચાર હોય કે વૃત્તિ હોય, એવું નહીં. હું જાણનાર, હું જાણનાર. જે કંઈ અનુભવાય વેદાય જાણનાર સ્વભાવ એ જાણનહારને પ્રસિદ્ધ કરે છે. કેમ કે જાણવું જાણવું એ તો એક સમયની ધારા, પણ અંદર ધારાનો ધારક, જેમ નદીનો પ્રવાહની નીચે તળ હોય, તળિયા વગર નદી હોઈ ન શકે. એ જેનું તળિયું છે એ તો સ્થિર છે, પ્રવાહ ચાલ્યો જાય, આવે ને જાય. એમાં ધ્રુવ ધ્રુવ સ્થિર સ્થિર જાનન સ્વભાવ. આહા, જાણવાની ધારાથી પણ જુદો. જાનન સ્વભાવ ધ્રુવ ધ્રુવ નિત્ય એકરૂપ, એકરૂપ અનંત ગુણાત્મક એકરૂપ જ્ઞાયક ભાવ. તે હું છું. શ્રદ્ધા કરો, દ્રવ્ય દ્રષ્ટિ કરો કે શ્રદ્ધા કરો, વિશ્વાસ કરો કે હું ત્રિકાળ ધ્રુવ એકરૂપ જ્ઞાયક છું. જણાય તેવું નહીં. પાછો વિચારો તરફ ઉપયોગ જાશે. ગભરાવો નહીં. શરૂઆત છે, પ્રયોગાત્મક શરૂઆત છે. ગભરાયા વગર કરો, નિષ્ઠાથી કરો, નિર્ભયતાથી કરો. કે જણાય તે ભલે હું નહીં, હું આ જાણનાર, હું જાણનાર, હું જાણનાર. અભ્યાસનું ફળ છે, ધીરે ધીરે પ્રાપ્તિ થાય. જણાય તે નથી, ભેદ જ્ઞાન કરતા રહો અને જાણનારમાં અભેદપણું કરો કે આ જણાય હું નહીં, જાણનાર હું, જાણનાર હું. એક જાણનાર સનાતન સ્ફુરિત જો ઉપયોગ લક્ષણ. જાણવું જાણવું જાણવું, તે જાણવું જાણવું
મારા જાનનહારને પ્રસિદ્ધ કરે છે. તે જાનનહાર હું છું, તે જાનનહાર હું છું. શ્રદ્ધા ત્યાં હું પણ બેસી જાઉં. બસ આ સિવાય કાંઈ હું નહીં. હું એક જ હોય. હું પણ એકમાં જ હોય. જ્યાં ત્રિકાળ જાનન સ્વભાવી હું છું. તો એ સિવાય પર્યાય જાણવાની ક્રિયા, જાણવાનો ઉપયોગ એ હું નહીં. જ્યાં જાણવાનો ઉપયોગ હું નહીં, તો જણાય તે કેવી રીતે હું હોઈ શકે? તો જણાય તે હું નહીં, જાણે તે હું નહીં. હું જાનનહાર ત્રિકાળ ધ્રુવ એકરૂપ. દ્રવ્ય દ્રષ્ટિ, ધ્રુવ દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ. જ્ઞાનની દ્રષ્ટિ પણ જ્ઞાન ઉપર ન રહી. જ્ઞાનની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર આવી ગઈ. હું છું, ત્રિકાળ એકરૂપ, મોક્ષ સ્વરૂપ છું. મોક્ષની પર્યાયથી પણ ભિન્ન મોક્ષ સ્વરૂપ, શુદ્ધ સ્વભાવ. સ્વરૂપને ભૂલી ગયા. આવા સ્વરૂપને ભૂલી ગયા. આ હું છું. વારંવાર યાદ કરો, પ્રતિક્રમણ થઈ જશે. અને હું છું એમ સ્થિર થશો તો સામાયિક થઈ જશે. ખરેખરી સામાયિક પ્રતિક્રમણ તો આ છે. પાછા ફરવું અને પોતામાં સ્થિર થવું. સ્થિર થવું તે સામાયિક, પાછા ફરવું તે પ્રતિક્રમણ. જેવો ઉપયોગ બહાર જાય તેવો પાછો યુટર્ન મારે કે હું તો જ્ઞાન સ્વભાવ, કેવળ ખંડ જ્ઞાયક, નિષ્ક્રિય છું, અપરિણામી છું, કેવળ જાનન દેખનહાર, ધ્રુવ 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 છું. મોક્ષ સ્વરૂપ છું, શુદ્ધ બુદ્ધ છું. હું જ પરમાત્મા, હું અનંત જ્ઞાન સ્વરૂપ છું, અનંત દર્શન સ્વરૂપ છું. પોતાના અનંત ગુણાત્મક ચૈતન્યમાં હું પણ કરું. તે સમ્યક દર્શનનું કાર્ય છે.
शांत, एकदम शांति, रोम रोम में आनंद आनंद। ये आनंद आवे ये हो नहीं, हूँ आनंद मूर्ति। प्रदेश प्रदेश में बनेलो एक आनंद स्वभाव, आनंद पिंड। ते हूँ छूं, हूँ तो चैतन्य प्रतिमा। जीन प्रतिमा બહારમાં જીન પ્રતિમા મારી ચૈતન્ય પ્રતિમાને પ્રસિદ્ધ કરે છે। જ્યારે આજે મને મારી ચૈતન્ય પ્રતિમાનો અનુભવ થઈ ગયો કે હું દેહથી ભિન્ન દેહાકાર એક ચૈતન્ય પ્રતિમા છું। ચૈતન્યતાથી બનેલી એક અખંડ ચૈતન્ય પ્રતિમા છું। ધ્રુવ ચૈતન્ય ઘન। हूँ मैं चैतन्य घन। ध्रुव ओम शांति शांति शांति। चल स्वभावरूप परिणाम धारा છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી જો। ચલ સ્વભાવ એટલે સમય સમય બદલતી પર્યાય છે, એ ચલ સ્વભાવી છે। એનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરવાનું કીધું। એટલે જે સમય સમય ધારા પર્યાયની ચાલે છે એ પર્યાય આત્યંતિક વિયોગ એટલે પર્યાયનો વિયોગ કેવી રીતે કરી શકે? એ તો અસ્તિત્વ છે, ભક્તિ કવિ છે, રેસ્ટ જ છે ને। ચાલતી પર્યાયમાં ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા તેનો આત્યંતિક વિયોગ તે સન્માર્ગ કીધો કે ચલ સ્વભાવી પર્યાય જે પરિણામ ધારા છે એ પરિણામની ધારા આપણે ત્રણ લીધી। એક અશુભ પરિણામની ધારા એટલે પાપની ધારા, પાપમાં પરિણામ થતા હોય, કાં શુભ એટલે શુભ દયા, ક્ષમા, ભક્તિ, સતત ભક્તિની પરિણામ ધારા હોય। જેમ કાલે તમે 1 કલાક ભક્તિ કરી સાંજે, તો એ તમારી એકદમ શુભ ધારા હતી। એનો પણ આત્યંતિક વિયોગ કરવાની વાત કરી, કેમ કે એ શુભ ભાવ હતી, એમાં શુભ ઉપયોગ હતો, બંધ ભાવ હતો, આશ્રવ ભાવ હતો। બંધ ભાવ હે ને, ભક્તિમાં પણ તમારો ઉપયોગ શુભમાં હતો, પલ્લક્ષ હતું, એનો પણ આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય પ્રકાશમય આત્મા કર્મયોગથી આવો પ્રયોગાત્મક ભગવાને કીધેલું છે કે જે ચલ સ્વાભાવિક પરિણામ શુભ ને અશુભ અત્યારે ચાલતા હોય એ બે શુભાશુભ પરિણામના આત્યંતિક વિયોગ કરી એનું લક્ષ છોડી, એના તરફ દ્રષ્ટિ છોડી, એનો રસ છોડી જાય। શુભનો પણ રસ છૂટીને શુદ્ધનો રસ અંદરમાં જ કેવો લીધો? પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમાં એક ચૈતન્ય આત્મા, તેનો રસ જાગે ત્યારે તમારો ઉપયોગ અંદર ઠરી જાય કે હું જે સ્વભાવની વાત કરી છે, જે ચૈતન્યના હું ભક્તિમાં ગીત ગાઉં છું, એ હું છું એમ ગ્રહણ કરવું, એમ સન્માર્ગ છે કે એનેથી પણ ઉપયોગને છૂટો પાડો અને પોતાના સ્વભાવમાં ઉપયોગને ભલે ક્ષણ પૂરતું જાય। આપ બોલશો કે સતત ટકાતું નથી, અનાદિકાળના અધ્યાસ છે,
શરૂઆતમાં નહીં ટકાય અને પછી અનંતકાળ ટકી રહેશું. સિદ્ધાલયમાં અનંતકાળ સિદ્ધ ભગવાન પોતાના સ્વરૂપમાં ટકેલા છે, ક્યારે બહાર નથી આવતા. તો એમને પણ જ્યારે શરૂઆત કરી ત્યારે આપણી જેવા જ હતા, ટકાતું નહોતું. ક્યાંથી ટકાય? અનાદિકાળથી પરમાં એટલા સંસ્કાર લીધેલા ગાડા, એ બધા સંસ્કાર આડા આવે ટકવા ના દે. અશુભભાઈ ચાલે જાય, અશુભથી બચવા શુભ. અરે શુભમાં માંડ ટકાય છે, અશુભમાં ચાલુ જવાય છે. શુભભાઈ સતત નથી રહેવાતું. તો શુભથી આગળ શુદ્ધ. શુદ્ધના તો અનાદિના સંસ્કાર નથી, શુભના તો સંસ્કાર છે. કેમ કે બે જ પ્રકારની ધારા અનાદિથી ચાલે છે, શુભાશુભ પરિણામ. તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આત્મસિદ્ધિમાં સમયસર આપ્યો છે. મને તો બે એક લાગે હો ઘણી વાર. તો મને તમે ગણે ને સમયસર હું આત્મસિદ્ધિ બોલવા લાગુ ને આત્મસિદ્ધિમાં સમયસર બોલું. બે એકરૂપ લાગે છે, કેમ કે બે એક જ છે. અંદરમાંથી નીકળેલી વાણી છે. અંદર સમયસર પણ અંદરથી બહાર આવેલી અને આત્મસિદ્ધિ પણ અંદરથી બહાર આવેલી, એટલે એક જ હોય, ભેદ હોય જ નહીં. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તે અહીં કુપાળદેવ કીધું છે કે એ જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો, સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા, એને ગ્રહણ કરો કે હું પરમ સ્વભાવરૂપ પરમાત્મા ધ્રુવ નિષ્ક્રિય અપરિણામી ચૈતન્ય ઘન મોક્ષ સ્વરૂપ છું. શ્રદ્ધામાં એમ ગ્રહણ કરી જેટલો સમય નિર્વિકલ્પતાનો થવાનો પ્રયત્ન કરવો. ધીરે 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 ઉપયોગ જામતો જાય. એમાં ક્યારેક નિર્વિકલ્પ ઉપયોગ થાય ત્યારે સ્વસંવેદન સ્વાનુભૂતિ થાય. એ સ્વાનુભૂતિમાં શ્રદ્ધા પાકી થઈ જાય. અનુભવ કરી લીધો ને, અનુભવપૂર્વકની શ્રદ્ધા થઈ ગઈ. પછી શુભાશુભને છેદી નાખ્યા ને, શુભાશુભને છેદીને ઉપયોગ અંદર જાય ત્યારે જાય. કેમ કે શુભ ને અશુભમાં ઉપયોગ અનંતકાળથી રોકાયેલો છે. અશુભ છોડીને શુભમાં આવી જાય, પણ શુભમાં રોકાઈ જાય તો શુદ્ધ રહી જાય. એને છેદવાનું કીધું કૃપાળુદેવે કે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. બેને છેદીને જ્યારે અંદર ઉપયોગ શુદ્ધ સ્વભાવિક તે કાળી ધ્રુવમાં ઉપયોગ જાય તો જે ધ્રુવમાં ઉપયોગ જાય એ શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ તો ખરેખર કરવાનો નથી, ધ્રુવનું લક્ષ્ય કરવાનું છે. ધ્રુવમાં હુંપણું કરવાનું છે, ધ્રુવમાં મેં હુંપણું કરીને આમ પસરી જવાનું છે. પસરવું એ જ શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ એટલે સમજાય ને તમે, શુદ્ધ ભાવ એટલે નવો કોઈ ભાવ નહીં. હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું મોક્ષ સ્વરૂપ છું, હું પરિપૂર્ણ છું, છું જ. એવો વિકલ્પ પણ હવે નહીં. હું છું તે છું. ગોપાળદેવ ધ્યાનમાં લીધું ને, હું છું તે છું. વિકલ્પ શો? એ વિકલ્પ શો? હું છું તે છું, અનાદિ અનંત શુદ્ધ છું. એમ આત્મ ભાવના ભાવતા, એટલે ભાવના ભાવી એટલે એવો અનુભવ કરતા જીવ લહે કેવલ જ્ઞાન. કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. અને કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય પણ કેવલ જ્ઞાન સ્વરૂપ એ શ્રદ્ધા થાય. શ્રદ્ધા શું થાય? હું કેવળ જ્ઞાન સ્વરૂપ નિષ્ક્રિય અપરિણામી, અને બહારમાં પ્રગટ પર્યાયમાં કેવલ જ્ઞાન થઈ જાય. એમ આત્મ ભાવના ભાવો કે હું શુદ્ધ ભગવાન, હા સહજ આત્મ સ્વરૂપ. શબ્દો તો એ જ છે, ભાવ નષ્ટિમાં લોક સહજ આત્મ સ્વરૂપ. જે સહજ આત્માનું સ્વરૂપ સહજ છે, કોઈ બનાવ્યું નથી. સહજ સ્વાભાવિક, કોઈ બનાવનાર નહીં, કોઈ નાશ કરનાર નહીં. અનાદિ અનંત વસ્તુના સ્વભાવથી સહજ સ્વાભાવિક સહજ આત્મ સ્વરૂપ. સહજાત્મ સ્વરૂપ લઈએ ને, સહજ આત્મ સ્વરૂપ. મેં સહજ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયેલા એ નિમિત્ત રૂપ, પણ મારું સહજ આત્મ સ્વરૂપ એ મારા માટે પરમ ગુરુ, અને સહજ આત્મ સ્વરૂપને પ્રાપ્ત એ સદગુરુ. એ આપણા માટે સદગુરુ, કેમ કે પરદ્રવ્ય. એટલે અરિહંત ભગવાન આદિ બધા છે પૂર્ણ પ્રાપ્ત થયેલા, પણ મારા આત્માથી
દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભિન્ન છે કે નહીં? એમના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભિન્ન, મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભિન્ન. એમનું સુખ મારામાં ના આવી શકે અને મારું દુઃખ એમનામાં ન જાય, અથવા એ મારું દુઃખ એ હરી ન શકે. ભગવાન આપણું દુઃખ દૂર ન કરી શકે, હરી ન શકે, નાશ ન કરી શકે, અને એમનું સુખ આપી ન શકે, કેમ કે સ્વરૂપ મર્યાદા. તો સહજ આત્મ સ્વરૂપ એટલે સહજ મારું જે આત્માનું સ્વરૂપ છે એ પરમ ગુરુ. હું જ પરમ ગુરુ સ્વરૂપ પરિપૂર્ણ છું એમ શ્રદ્ધામાં લેવું. અને આવી શ્રદ્ધા થાય જે સ્વરૂપ પામેલા એ સદગુરુ ને નમસ્કાર, ઉપકાર ભાવ, ગુણ ભક્તિ, ઉપકાર ભક્તિ, સમર્પણ ભક્તિ વધારે સારી આવે. ખરેખર તો નિશ્ચય પ્રાપ્ત થાય એને જ વ્યવહાર હોય, નિશ્ચય વગર વ્યવહાર ન હોય. જેને પોતાનો આત્મા પ્રાપ્ત થાય એને સાચા ગુરુ પરથી ભક્તિ વધારે આવે. એની પહેલા જે સ્વરૂપને લેવાની ભક્તિ છે ને, તો માંગવાની ભક્તિ છે કે પ્રભુ પડી 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 તુજ પદ પંકજે, ફરી ફરી માંગુ એ જ સદગુરુ સંત સ્વરૂપ તું એ કરુણા કરી દે. તો ત્યાં તો માંગવાની ભક્તિ છે. એ જે માંગવાની ભક્તિ છે એટલે હજી પોતાને પ્રાપ્તિ કરવાની ભક્તિ છે. એમના શરણે જઈએ, સમર્પણ ભાવ ભક્તિ છે. જ્યારે એમને આપણી પાત્રતા વિકસાવીને જ્યારે બોધ આપ્યો અને કહી દીધું કે બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. જ્યારે શિષ્ય પામીને અંદરમાં પોતે જેમ ગુરુ સમાધિમાં ચાલે ગયા અને પોતે પણ અંદરમાં પ્રયોગ કરીને અંદરમાં જ્યારે પ્રાપ્ત થયો, ત્યારે અંદરથી ઉપકાર ભક્તિ આવી. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. એ ભક્તિમાં અને પહેલી ભક્તિમાં ફરક. પહેલા માંગ કરતો હતો, પ્રભુ આપો મને, મને તારા પગ પંકજે પડી પડીને માંગતા હતા, પ્રભુ તારું સ્વરૂપ મને બતાવો, મારું તારું સ્વરૂપ છે એવું મારું સ્વરૂપ મને પ્રાપ્ત કેમ થાય. એ પ્રાપ્તિ માટેની હતી. જ્યારે એમને બોધ આપ્યો અને જ્યારે શિષ્ય પ્રાપ્ત કર્યો ત્યારે સ્વચ્છંદી ન થાય પાછો, ઉપકાર. એટલી ભક્તિ આવે કે પ્રભુ આત્માથી સૌ હીન તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાથી, આપના ચરણમાં વર્ત્યા જાઓ. બસ દાસ દાસ હું દાસ, આપ પ્રભુનો દિન. એટલું દિનત્વ આવે. હવે તો પ્રાપ્તિ થઈ ગઈ છે ને, એટલે પ્રાપ્તિના કારણે એમને ઉપકાર બહુ વેદાય. અનંતકાળથી સુગાણીજી સાહેબે કીધું છે કે ગુરુદેવ મારા માટે અનંત તીર્થંકરથી અધિક છે. સાહેબ તીર્થંકરથી અધિક? ગુરુદેવ કઈ તીર્થંકર નથી, તીર્થંકર નથી થયેલા. તો કે અનંત તીર્થંકરોના સાનિધ્યમાં જે કામ મારું ન થયું એ એમના ઉપદેશના નિમિત્તે, એમની કરુણાના નિમિત્તે અનાદિકાળનું મારું મિથ્યાત્વ ગયું. એટલે મારા પર્સનલની વાત છે, આ પર્સનલી વાત છે, એમ તમારા બધા માટે નહીં કે જેને પ્રાપ્ત થયું એના માટે ઉપકાર ને. તો મારી પર્સનલ વાત કરું છું કે મારા માટે અનંત તીર્થંકરથી અધિક હતા, કે જે એમની સાનિધ્યમાં મારું સ્વરૂપ પ્રાપ્ત થયું અને મારો અનાદિનો મોહ તૂટી ગયો, ભ્રમણા તૂટી ગઈ. તો એ ઉપકાર ભક્તિ છે, એ ઉપકાર ભક્તિ. અહો 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 ભાવ જ આવે, દિનત્વ જ આવે, દાસત્વ જ આવે. એમની આજ્ઞાનું આરાધન વિશેષ થાય, કેમ કે એ વ્યવહાર આવી. ઉપકાર ભક્તિ વ્યવહાર આવી. પહેલી હજી વ્યવહાર ન હતો, અને પછી તો જેમ જેમ જ્ઞાનીઓના સંગમાં જ્ઞાનીઓનો રંગ લાગે, અંદરમાં જેમ જેમ ઉતરતા જાય એમ પોતાથી અધિક જે ગુણવાન હોય એમના ગુણોની ભક્તિ આવે. એમના ગુણોની ભક્તિ આવે કે જાઓ પ્રભુ આપનું જ્ઞાન, હું તો કાંઈ નહીં, એમ મારું તો ટમટમી માંડ થોડું આમ ચિનગારી જેટલું જ્ઞાન થયું છે હજી. જ્યાં તો આપનું તો સૂર્ય પ્રકાશ, ચૈતન્ય સૂર્યના પ્રકાશ સમાન, એમ કેવલ જ્ઞાન. ક્યાંક આપનું કેવલ જ્ઞાન, ક્યાં આપનો પૂર્ણ જ્ઞાનનો અનુભવ, ક્યાં પૂર્ણ સુખ, ક્યાં પૂર્ણ આનંદ. અને મારો તો એક ક્ષણિક થયેલો આનંદ. હો પ્રભુ ક્યારે હું તમારા જેવો પૂર્ણ થાઉં. એવી ભક્તિ, ગુણ સ્મરણ ભક્તિ, ગુણ સ્તુતિ ભક્તિ વધતી જાય. એટલે ભક્તિ પણ આવે, સ્વરૂપ ભક્તિ આવી ગઈ ને તો જે સ્વરૂપ પામેલા હોય એની પણ ભક્તિ વિશેષ આવે. મોક્ષ માર્ગ આવો છે.
કૃપાળુદેવની આજ્ઞાએ એવો પત્ર આવ્યો અને એ જ પત્રમાં એમ થાય કે બધું આપી દીધું છે. કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે તે ઉપસમ થઈ, પછી ઉપસમ થતું જાય. કર્મના જે ઉદય ભાવ આવતા હોય ઉપસમિત થવાય, તે ઉપયોગમાં સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય. તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના, તે જ સહજ પરિણામ સ્વરૂપ કરવા યોગ્ય છે. મહાત્માની વારંવાર એ જ શિક્ષા છે. બધા મહાત્માની એક જ શિક્ષા છે. કૃપાળુદેવ કીધું ને કે સમજીને સમાઈ જવું, એ જ અહીં કીધું છે. તે જ પછી જેમ જેમ સ્વરૂપ સમજાય તેમ બધેથી ઉપસમિત થતો હોય અને એ ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થતો જાય, સમાતો જાય, સમજાય. સમજી ગયો, સમાતો જાય. સમજીને બહાર જવું એ ના હોય, સમાવાનું હોય. સમાતો જાય, સ્થિર થતો જાય, સ્થિર થતો જાય, અચલ થવાય. હવે ચલાય મન ન થાય, પરિણામ હવે પ્રતીત ન થાય. હવે તો અપ્રમદ ધારા સે ઉપયોગ ઉતરવાનું, બસ અપ્રમદ ધારા અને અપ્રતિહત ધારાએ ઉપડવાનું, બસ પાછા નહીં ફરવાનું. હવે સંસારનો રસ એક હૃદયના કોણામાં નહીં રહેવા દેતા. આવું સ્વરૂપ પ્રાપ્ત થયા પછી હવે ઝેરની કોણ ઈચ્છા કરે? એકવાર અમૃત મળી ગયું હોય પછી ઝેરની ઈચ્છા થાય? ઊંઘમાં સપને પણ ઝેર પીવાનું મન થાય? તો એટલે અહીં કીધું કે અચલ થવું, અચલ. હવે ચલાયમન નહીં થઈ જવાનું. આવું સ્વરૂપ પ્રાપ્ત થઈને ચલાયમન ન થવું, અચલ અચલ થઈ જવું. તે જ લક્ષ્ય રાખવી, તે જ ભાવના કરવી, તે જ ચિંતવના કરવી, તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. એ મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. વારંવાર, પછી એકવાર નથી કહેતા, વારંવાર આપણને એ જ શિક્ષા આપે છે કે અચલ સ્વભાવમાં સ્થિર થા, એમાં લક્ષ, એ જ લક્ષ કરીને એમાં ઠરી જા, સ્થિર થા, લીન થા, જામી જા. બસ એક જ ભાવના એમની રહે. એ મહાત્માઓની આમ બોલ્યા એટલે મને અમારા ગુરુમાં યાદ આવે. વારંવાર બધા અમને એમ કે, જે અમારા જેવા નિકટવર્તી શિષ્ય હોય ને, એમ કે ઠરી જાઓ, ઠરી જાઓ, ગાઢ કદા કરો, ગાઢતા કરો, બહાર રહી પડો, દૂધની ધીમે તાપે ઉકાળીને માવો બનાવો, એવા અંદરમાં ઠરી જાઓ ને કે જગતથી કંઈ તમને અડે નહીં, ગમે તેવા ઉદયભાવ તમને અડે નહીં. અને એ વ્યક્તિ પોતે એવા ધ્યાનમાં લીન. અને જે વ્યક્તિએ 100 દિવસ પહેલાં જ્યારે ડૉક્ટર કહે છે ઓપરેશન કરાવો, કે મારે ઓપરેશન નહીં, હોસ્પિટલમાંથી રજા લઈને જે અંદરની તપસ્યાને સાધનામાં એવા લીન થઈ ગયા કે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એને યાદ આવી ગયા કે મહાત્માની વારંવાર શિક્ષા યાદ આવી. પ્રત્યેક સદગુરુ મળેલા હોય એટલે એ તો પુણ્ય હોય. એ પુણ્ય છે એ મળ્યું કે એમની હિત શિક્ષા યાદ આવે છે કે વારંવાર આ હિત શિક્ષા મળતી હોય. એટલે સાહેબે લખ્યું છે ને, એ એમ પ્રેક્ટિકલ અનુભવેલું છે. એમ કે એમ વારંવાર એ શિક્ષા કે નાનું હવે બસ થઈ ગયું, બધાને સમજાવવામાં તારું ખોવે છે, તું ઠર, ઠરી જા, અંદર ઠર, અંદર સ્થિર થા, અંદર જામી જવું. બધા એની યોગ્યતા હશે, એની યોગ્યતા એ સહજ ભાવે થશે બધું, પણ પોતાનું પહેલા કરી લેવું. બોધ આપ્યો ને, મારું બીજા સુધરે કે ન સુધરે, મારું જીવન સુધારીને હું પરમાનંદ કંદમાં સમાઈ જાઉં. એવો ઉપદેશ પોતે લેતા હતા. આપણે પોતાના જીવનમાં પણ એવો જ હતો કે બીજા સુધરે કે ન સુધરે, પોતાના બસ મારું જીવન સુધારીને પરમાનંદ કંદમાં સમાઈ જાઉં. એમ છેલ્લા તો 100 દિવસ તો એમના જે હતા ને એવા ઉતરી ગયા અંદર. એવી યાદ આવે કે મહાત્માની શિક્ષા. બસ આપણે બધા પણ એવી રીતે જ પોતાના સ્વરૂપને સમજીએ અને સમાઈ જઈએ. બસ આ મનુષ્ય જન્મ એમાં સફળ છે. ન સમજ્યા તો પામ્યો દુઃખ અનંત. કૃપાળુદેવે કીધું છે ને, સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હવે તો અનંતકાળથી તો દુઃખી છીએ, અને આ સુખી થવાનો માર્ગ બતાવનારાની પાસે જો આપણે સુખી ન થઈએ, સ્વરૂપ ન સમજીએ, તો પછી આપણું શું થશે? જે સમજાવવાના નહીં હોય ત્યારે તો આપણું શું થશે? સન્માર્ગ દર્શકની પાસે આપણે સન્માર્ગ ન સમજીએ તો આપણે બસ આપણું શું થશે? ભટકી જશું. તો હવે નથી ભટકવું, હવે તો સ્વરૂપ સમજીને મારામાં સમાઈ જાઉં, અચલ સ્વરૂપમાં. બને અચલ
સ્થિર થા, અચલ થા. મહાત્માની એ જ ભાવના એમની પોતાની, અને આપણને એ જ ભાવના રાખવાનું કીધું, એ જ લક્ષ્ય રાખવાનું. જીવનનું લક્ષ્ય ધ્યેય એ બતાવ્યું અમને. સ્વરૂપમાં ઠરી જા, સ્થિર થઈ જવું. પહેલાં સ્વરૂપ પ્રાપ્ત કરવું, પ્રાપ્ત થયા પછીનું એમને બીજું કીધું, ઠરી જવું, સ્થિર થવું, લીન થવું, જામી જા. આવું મળેલો યોગ ભારે ઘડીએ પ્રાપ્ત ન થાય. એવો અનુપમ યોગ મળ્યો, એવો પુણ્યનો યોગ છે, સર્વ પ્રકાર કી અનુકૂળતા છે. તો હવે પ્રમાદ ન કર. આપણે પણ બસ મહાપુરુષોની આજ્ઞા એમને આપણે આધીન થઈને બસ આપણું સ્વરૂપમાં આપણે પુરુષાર્થ કરીને આ મનુષ્ય જન્મ સફળ કરીએ. સમયમાં એક ક્ષણનો ભરોસો નથી. એમ શા માટે કહે છે એનું કારણ પણ આપણને ખબર છે. એ જાણે છે કે એક ક્ષણનો પર્યાયનો ભરોસો નથી. નહીં જાગ્યા અને જો મોહમાં ફસાયેલા રહી ગયા, મિથ્યાત્વ રહી ગયું, તો જો અનંત તીર્થંકરોની પાસે ભૂલ થઈ, એ જ પાછી ભૂલ અહીં કરી બેસશું આપણે કે કેવડી પાસે રહી ગયો કોરો. અનંતા કેવડી પાસે કોરા રહી ગયા. કેમ રહી ગયા? તો આળસ, નજરની આળસે ન નિહાળ્યા નાથને. નજરની આળસ હતી. નિરંજન નાથને નિહાળ્યા નહીં હતા. તો નજરની બાજુમાં જ નજર આમ સ્વસન્મુખ થઈ હોય, અંતર્મુખ થઈ તો હાલ નિખાય. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. જગુપાળ દેવ શું કહી દીધું? અંતર્મુખ અવલોકન કર. બસ સમસ્ત સંસાર જે છે આખો વિલય પામી જશે. કેમ કે તું અંતર્મુખ અવલોકન નથી કરતો એટલે આ મોહ ઉપજે છે, અને મોહ ઉપજે છે એટલે આ સંસાર તને છે. તો સંસાર છોડો મારે શું કરવું સાહેબ? અંતર્મુખ અવલોકન. અંતર્મુખ અવલોકનની દ્રષ્ટિની સાધ્ય કર એમ લખ્યું છે. સાધ્ય કર, એની સાધના કર. સાધના છે એનો ફળમાં સિદ્ધિ પ્રાપ્ત કર. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. વિલય થતા નહીં વાર. એ વિલય પામી જશે. એની ચિંતા છોડ. સંસારની ચિંતા છોડવાનું કીધું કે તો વિલય થતા નહીં વાર એ જશે. તો કરવાનું શું? અંતર્મુખ અવલોકન. અંતર્મુખ અવલોકન, બહિર્મુખતા અવલોકન. હવે ગુરુદેવની ભાષાથી કહીએ તો પંચ પરમેષ્ઠીનું અવલોકન એ બહિર્મુખ અવલોકન છે ગુરુદેવની ભાષામાં. ગોપાળદેવની ભાષામાં પાત્રતાની અપેક્ષા એ પહેલાં એમ કહેવાય કે પંચ પરમેષ્ઠીને શરણે જા. ત્યાં કુદે કુ ગુરુ કુ ધર્મને છોડવાનું કીધું કે તે ઈ બહિર્મુખ અવલોકન છે. સંસારીઓની વચ્ચે તું રહેશે તો એ બહિર્મુખ અવલોકન છે. કુટુંબ પરિવાર કે અજ્ઞાનીઓ કે કુદે કુ ગુરુ ધર્મ એનું અવલોકન કરે છે તો એ બહુ બહિર્મુખ છે. તો એ પાત્રતા અપેક્ષાએ દેવગુરુ શાસ્ત્રના શરણમાં આવું એ ઉપચારથી કીધું. પછી જ્યારે પાત્ર થયો ત્યારે કહી દીધું ને, તું છો મોક્ષ સ્વરૂપ. પહેલાં શું કીધું? માત્ર મોક્ષ અભિલાષ. મુમુક્ષુતામાં માત્ર મોક્ષ અભિલાષ. જ્યારે પાત્ર થયા નિકટ આવ્યો તો તું છો મોક્ષ સ્વરૂપ. એ અંતર્મુખતા અંદરની આપી દીધી. હવે તું જ મોક્ષ સ્વરૂપ છો. મોક્ષ સ્વરૂપ ભગવાન નહીં? તો કે ભગવાન તો મોક્ષ સ્વરૂપ છે પણ એમના માટે, તારા માટે તું. તો કે હું મોક્ષ સ્વરૂપ, મને તો મોક્ષ નથી. તો કે પર્યાય ઉપર નજર ના કર. પર્યાયમાં મોક્ષ નથી, તારા સ્વભાવ તો મોક્ષ સ્વરૂપ છે. એવું અંતર્મુખ અવલોકન. વિલય, સંસાર વિલય ગયો. હવે તમે પોતાને હાલ ત્રિકાળ ધ્રુવ રૂપ જુઓ તો ત્રિકાળી કેવો છે? ત્રિકાળી વિકારી છે, અને જે વિકારી છે એ ત્રિકાળી છે. સમજાણું નથી? પર્યાય વિકારી છે પણ એ ત્રિકાળી નથી. ધ્રુવ સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ ત્રિકાળી છે પણ ત્રિકાળી વિકારી નથી. તો ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. તો સંસાર ક્યાં ઉત્પન્ન થાય? ઉપજે. ઉપજે એટલે ઉત્પાદવે. ઉત્પાદવે એટલે પર્યાય. તો સમયવર્તી પર્યાય ત્રિકાળી નથી, વિકારી છે
પણ ત્રિકાળી નથી. બરાબર. અંતર્મુખ અવલોકન કર્યું કે આ વિકારી પરિણામ વખતે અંતરમાં અવલોકન કરીને જોવા ગયો કે અંદરમાં જે ત્રિકાળી સ્વભાવ છે એ વિકારી નથી. જ્યાં ત્રિકાળીને જોઈ લીધો, નિર્વિકાર, નિર્વિકાર, નિરાંજન, નિરાભિમાની, પરિપૂર્ણ, તે જ હું છું, તે જ હું, શુદ્ધ હું, બુદ્ધ હું, સ્વયં ચૈતન્ય, સ્વયં ચૈતન્ય સ્વરૂપ, જ્યોતિ, સુખધામ, જ્ઞાન ઘન, અખંડ, અનંત જ્ઞાન, અનંત દર્શનનો પિંડ, ત્રિકાળ એકરૂપ હું છું. એમ જ્યારે અંતરમાં એક અવલોકન થતાં, સ્વીકાર થતાં, અનુભવ થતાં સંસાર વિલય થઈ જશે કે મારામાં નથી. શ્રદ્ધાએ પોતાના ત્રિકાળીને પકડી લીધો. વિકારી પછી જે પરિણામન છે એ વિલય થવા લાગ્યું. હવે હું કેમ કે ત્રિકાળીને ભૂલવું એ જ વિકાર હતો. શ્રદ્ધાનો વિકાર શું? ત્રિકાળીને ભૂલવું એ શ્રદ્ધાનો વિકાર. ત્રિકાળીને ભૂલીને પરને પકડ્યો એ જ્ઞાનનો વિકાર. અને પરને જોઈને પરને પ્રત્યે જે રાગદ્વેષ કરે એ ચારિત્રનો વિકાર. સમજો, હું ફાસ્ટ બોલી ગયો થોડો, મારી થોડો ફાસ્ટ બોલ્યો. ત્રિકાળીને ભૂલી શ્રદ્ધા, ત્રિકાળીને સ્વીકાર ન કર્યો એટલે એ શ્રદ્ધાનો વિકાર થયો. શ્રદ્ધાએ પરને પકડી, હું ત્રિકાળી ધ્રુવ છું એ ન લીધું, કાં પર્યાયને જોયું હોય, કાં પર પદાર્થોને જોયું એટલે શ્રદ્ધાનો વિકાર. પછી જ્ઞાને ત્રિકાળી તરફ લક્ષ ન કર્યું, પર જ્ઞેને જાણ્યું. પરને જાણ્યું એટલે જ્ઞાનનો વિકાર. અને પરને માન્યું પોતાનું, પરને જાણ્યું તો એના પ્રત્યે રાગ દ્વેષ થયા. મોહ માયા, હિંસા, જૂઠ, ચોરી, વિષય વાસના આદિ એ ચારિત્રનો વિકાર. હવે આ બધા ત્રણેય વિલય થઈ જાય એમ કીધું કૃપાળુદેવે. અંતર્મુખ અવલોકતા, જ્યારે જ્ઞાને, શ્રદ્ધાએ અને ચારિત્રએ ત્રણેય ત્રિકાળીને પોતાપણે સ્વીકાર કર્યો, શ્રદ્ધાએ હુંપણું કર્યું અને ચારિત્ર્યમાં ઠરી ગયું, અંદર અનુભવ કર્યો, વિલય થતા નહીં વાર. રાગ દ્વેષનો વિલય થઈ જાય, અજ્ઞાનનો વિલય થઈ જાય અને મિથ્યાત્વનો પણ વિલય થઈ જાય. સેન્ટર એક અંતર્મુખ ત્રિકાળી સ્વભાવને અવલોકતા વિલય થતા નહીં વાર. ત્રિકાળ ધ્રુવ સ્વભાવમાં હું પણ કરીને અંદર ઠરી જવું, બસ એ જ ઉપાય છે, એ જ સાધના છે. જ્ઞાનીઓએ મર્મકારી ભાષામાં બધું કહી દીધું છે. ખરેખર એમનું કહે ને કે કૃપાળુદેવ કહે કે શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ જ્ઞાનીઓના અંતરમાં, હૃદયમાં, અંતરમાં, હૃદયમાં છે. બસ એ એમનો મર્મ પકડતા આવડી જાય તો બધો માર્ગ અંદરમાં આવી જાય. ભક્તિ લેવાની છે, લઈ લો. એ રીતે પ્રયોગાત્મક આપણે એવો અભ્યાસ બધા કરીએ અને મહાપુરુષોની જે આપણને શિક્ષા મળી છે એ પ્રાપ્ત કરીને આપણું મનુષ્ય જીવન સફળ કરીએ અને ભવથી રહિત જલ્દી ભગવાન થઈ જઈએ. હવે ભટક્યા કુપાળ પરિભ્રમણ થયું તે થયું, હવે આ જીવનું પરિભ્રમણ ન હો, ન હો, ન હો. તો સાહેબની સાથે આપણે પણ એવા ભાવ કરીએ. જે એ ભાવ કહીને પ્રતિજ્ઞા કરી શકતા હોય તો આપણે પણ એમના જ અનુસરનારા, એમના જ અનુયાયી છીએ. તો આપણે પણ ભાવ કરીએ કે ભગવાન આપની સાક્ષી, આપે જેમ પરિભ્રમણ ન કરવાના પ્રત્યાખ્યાન કર્યા એમ અમે પણ એવી ભાવના ભાવીએ છીએ કે આ જીવનું જેટલું પરિભ્રમણ થયું તે થયું, હવે પરિભ્રમણ ન હો, ન હો, ન હો. હવે બસ નિરંતર અંતર્મુખ યોગ રહે, અંતર્મુખતામાં જીવન પરિણામ પસાર થાય. એ જ પુરુષાર્થ, એ જ ભાવના અને એ જ લક્ષ્ય ને એ જ સાધના થાય. બસ પ્રભુ એવી કૃપા આપની વરસે અને અમારો પુરુષાર્થ ઉપડે, એ જ ભાવના. ઓમ શાંતિ, ઓમ પ્રાર્થના, ભક્તિ. આત્મા છું હું, આત્મા છું, આત્મા છું હું, આત્મા છું, આત્મા છું હું, આત્મા છું, આત્મા છું હું, આત્મા છું. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, હું આત્મા છું. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી
એવો આત્મા છું, હું આત્મા છું. આત્મા છું, હું આત્મા છું. આત્મા છું, હું આત્મા છું. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય રે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય રે. બાલાદિ વયત્રયનું જ્ઞાન એકને થાય રે. આત્મા છું, હું આત્મા છું. આત્મા છું, હું આત્મા છું. આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ રે. આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ રે. છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ રે. છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ રે. આત્મા છું, હું આત્મા છું. આત્મા છું, હું આત્મા છું. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ રે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ રે. નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ રે. નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ રે. આત્મા છું, હું આત્મા છું. 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 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 કર વિચાર તો પામ રે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કર વિચાર તો પામ રે. આત્મા છું, હું આત્મા છું. આત્મા છું, હું આત્મા છું.